છોટાઉદેપુર જિલ્લાના નવરચિત કદવાલ તાલુકામાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં એક 13 વર્ષની માસૂમ સગીરાની નિર્મમ હત્યા કરવામાં આવી. ઘરની બાજુમાં આવેલા ખેતરમાંથી જ્યારે સગીરાની લાશ મળી ત્યારે સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કદવાલ પોલીસ અને જિલ્લા એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. શરૂઆતમાં આ હત્યા કોણે અને શા માટે કરી તે એક મોટું સસ્પેન્સ હતું, પરંતુ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને ગણતરીના કલાકોમાં જ હત્યારાને દબોચી લીધો છે. પોલીસ તપાસમાં જે બહાર આવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. આ માસૂમની હત્યા કોઈ અજાણ્યાએ નહીં પણ પારિવારિક અદાવતમાં કરવામાં આવી હતી. જમીનના જૂના ઝઘડાનો બદલો લેવા માટે સગાએ જ લોહીના સંબંધોને લજવ્યા છે. જિલ્લા એલસીબીએ આ મામલે પ્રકાશ રાઠવા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ કબૂલાત કરી છે કે જમીન વિવાદમાં તેણે જ આ સગીરાને મોતને ઘાટ ઉતારી હતી. હાલ કદવાલ પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જમીનના ટુકડા માટે એક માસૂમનો જીવ લેનારા આ નરાધમ સામે ફિટકારની લાગણી વરસી રહી છે.